बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री पुराण पुरुषोत्तम भगवान की जय। समस्त पितृदेव की जय। भगवान अखिल ब्रह्मांडना नायक राजाधिराज भगवान श्री द्वारिकाधीशनी दिव्य शब्दात्मक वांग्मय मूर्ति श्रीमद भागवतजीना चरणारविंदमां आपણા સૌના સાદર ચોથા દિવસે દંડવત પ્રણામ હો। સુંદર આવાહિત પૂજિત દેવી દેવતાઓના ચરણારવિંદમાં આપણા સૌના સાદર દંડવત પ્રણામ હો। ગ્રામસ્થ દેવી દેવતાઓના ચરણારવિંદમાં આપણા સૌના સાદર વંદન હો। આપણા સૌના વંદનીય આદરણીય પૂજ્ય બાપજીના ચરણારવિંદમાં આપણા સૌના દંડવત પ્રણામ હો। સુંદર ભિન્ન ભિન્ન પોથીજી ઉપર બિરાજમાન આદરણીય વંદનીય બધાય ભૂદેવોના ચરણારવિંદમાં આપણા બધાયના સાષ્ટાંગ દંડવત પ્રણામ હો। કથાના મુખ્ય યજમાન પરિવાર પટેલ પરિવાર, આચાર્ય યજમાન પરિવાર મહેતા પરિવાર, ઉપાચાર્ય યજમાન પરિવાર રાધાકૃષ્ણ મહિલા મંડળ પરિવાર અને આજના દૈનિક યજમાન પરિવાર એવા અમારા લાડીલા નરેશભાઈ રાજ્ય પરિવાર કે જેમણે ખૂબ સુંદર 2 વર્ષ પહેલાં માં ગંગાજીના કાંઠે હરિદ્વારમાં આપણા ભાઈંદરનો અને આમ મોરબીનો સુંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું। અને આનંદની વાત એ છે કે અહીંયા 25 તારીખે કથા વિરામ કરીને 27 તારીખે અમે મોરબીની ભૂમિ ઉપર કથા કરવા માટે જવાના। એ જ ત્યાંનું રઘુવંશી યુવક મંડળ જેણે ખૂબ ભવ્ય અને દિવ્ય ત્યાં મોરબીના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ગોઠવું છે। તો એ રાજ પરિવાર આજના દૈનિક યજમાન, એની સાથે જેમણે જેમણે પોતાના પિતૃઓના શ્રેયાર્થે પોથીજી લખાવી એ સૌ વાલા પોથી યજમાન પરિવારો, અમારું લાડીલું સાંસ્કૃતિક સેવાનિધિ ગ્રુપ મુંબઈ, દૂર દૂરથી આવેલા સૌ મહિલા મંડળ, રાધાકૃષ્ણનું મીરા ભાઈંદરનું રાધાકૃષ્ણ મંડળ, અલગ અલગ ભિન્ન ભિન્ન મંડળો, અલગ અલગ સમાજના ભિન્ન ભિન્ન અગ્રણી માતાઓ બહેનો ભાઈઓ અહીંયા પધારી આ પ્રેમ યજ્ઞની શોભાને વધારી રહ્યા છે। એ સૌ વાલા વૈષ્ણવોનું હું હાર્દિક સ્વાગત કરું છું। દેશ વિદેશોમાં ઘરે બેઠા બેઠા આસ્થા ચેનલના માધ્યમથી આ કથાનું દિવ્ય શ્રવણ કરી રહેલા સૌ વલ્લભીય શ્રોતાજનોનું પણ આજ ચોથા દિવસે હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। બધાએ જોરથી બોલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, રાધે રાધે, હરે હરે, હરે હરે। આવો ખૂબ શાંતિપૂર્વક અને ખૂબ આનંદપૂર્વક વેદ વિવેક અને વિકાસની ત્રિવેણીમાં આપણે ડૂબકી લગાવી આપણા જીવનને कृतार्थ करिए। श्रीमद् भागवत जी की कथा हमें 2 चीज प्रदान करती है, निर्माण और निर्वाण। पहली चीज हमें प्रदान करती है निर्माण। निर्माण का अर्थ होता है चरित्र का निर्माण, श्रीमद् भागवत जी करती है। और सुंदर यदि हमारा निर्माण हुआ, हमारा जीवन यदि सुंदर ढंग से चल रहा है तो कहते हैं वो जीव को निर्वाण मिलने में देरी नहीं है। निर्वाण का अर्थ होता है मोक्ष, निर्वाण का अर्थ होता है मुक्ति। श्रीमद् भागवत जी में वेदव्यास महाराज ने एक मुक्ति की बातें नहीं की बल्कि 5 मुक्ति की चर्चा की है भागवत जी में। सायुज्य मुक्ति, सारूप्य मुक्ति, सामीप्य मुक्ति, सालोक्य मुक्ति और 5वीं मुक्ति का नाम है
कैवल्य मुक्ति। अब देखो इसमें 4 मुक्ति ऐसी है कि हमें परमात्मा के साथ रहने मिलता है, परमात्मा के दास होकर उनकी सेवा करने का सौभाग्य हमें प्राप्त होता है। लेकिन जो 5वीं मुक्ति है कैवल्य मुक्ति, जो मुक्ति बड़े बड़े योगियों को दुर्लभ है, लेकिन मजे की बात वो है कि जो मुक्ति बड़े बड़े योगियों को दुर्लभ है, लेकिन वो मुक्ति यदि श्रद्धा पूर्वक हरि कथा सुने तो संसारी जीव को सुलभ है। ये मजा है कैवल्य मुक्ति की। नाक पकड़ी पकड़ीने भगवा पेरी, मोटी दाढ़ी, मोटी जटाओ વધારી વધારીને કેટલા વર્ષોથી તપશ્ચર્યા કરે વન વગડામાં, એ યોગીઓને માંડ માંડ મુક્તિ મળે, કૈવલ્ય મુક્તિ। પણ જ્યાં જ્યાં આવી કથા હાલતી હોય ને લાડીલો વૈષ્ણવ 5 મિનિટ બેહી અને 5 મિનિટમાં કોઈ સંસારના લૌકિક વિચાર નહીં, કેવલ જીવ અને શિવ, અને 5 મિનિટ કેવલ પરમાત્માને આપે તો એને कैवल्य मुक्तिની प्राप्ति થાય। ये महिमा है श्रीमद् भागवत जी की। 2 दिन पहले पूज्य बाप जी ने बड़ी सुंदर बात बताई थी कि ये कथा को हम कहते हैं मुक्तिदायिनी कथा, मुक्ति प्रदान करने वाली ये कथा है। आज से हजारों साल पहले सुखदेव जी महाराज ने गंगा जी के तट पर परीक्षित महाराज को यह कथा सुनाई थी। अब सोचो जरा कि केवल सुखदेव जी महाराज ने राजा को कथा सुनाई तो परीक्षित जी की मुक्ति हुई, लेकिन न जाने वो आज कथा सुनते सुनते हजारों लाखों करोड़ों लोगों की मुक्ति हुई ये कथा के माध्यम से। ત્યાં તો ખાલી પરીક્ષિતજીની મુક્તિ થઈ, પણ એ કથા તમારા મારા માટે મૂકીને ગયા અને એ કથાનો આશ્રય આજે જીવાત્મા કરે તો ન જાણે કેટલા જીવનો ઉદ્ધાર કરે। આ કથા मोक्ष देने वाली है, मुक्ति देने वाली है ये भागवती कथा। कितना सुंदर शब्द है मोक्ष। मो यानी मोह, क्ष यानी क्षय, मोह का क्षय, इन्हीं को कहते हैं मोक्ष। मेरे भीतर कोई कामना का बीज न रहे। आज प्रहलाद जी की कथा में सुनेंगे, प्रहलाद जी ने नरसिंह भगवान के पास यही कामना की है, प्रभु मेरे भीतर कोई मांगने की कामना न रहे, क्योंकि एक कामना यदि भीतर रहेगी तो भिन्न भिन्न कामनाओं को जन्म देगी। कामनाओं का कभी अंत नहीं होता। इसलिए महाप्रभु वल्लभाचार्य जी ने 2 भक्ति बताई, एक सकाम एक निष्काम। सकाम, सकाम का अर्थ होता है कुछ कामनाओं के लिए हम ठाकुर जी की सेवा करते हैं, मेरी ये इच्छा पूरी हो, मेरी ये ख्वाहिश परिपूर्ण हो, वो जो भक्ति हम करते हैं इनको कहते हैं सकाम भक्ति। लेकिन निष्काम भक्ति का नाम है प्रभु आपने मुझे बहुत दिया, अब मुझे कोई ख्वाहिश नहीं है, निष्काम भाव से मैं आपका भजन करता रहूं, इतनी कृपा आप मेरे पर बरसाए रखना। मन मुक्ति मड़े के ना मड़े, मार भक्ति तमारी करवी छे। मन मुक्ति मड़े के ना मड़े, मार भक्ति तमारी करवी। हे मन मेवा मड़े के ना मड़े, मार सेवा तमारी करवी छे। मन मेवा मड़े के ना मड़े, मारे सेवा तमारी करवी। मन मुक्ति मड़े के ना मड़े, मारे भक्ति तमारी करवी छे। मन मुक्ति मड़े के ना मड़े, मारे भक्ति तमारी करवी। मारो कंठ मधुरो न होय भले,
હું આ વચ્ચે વચ્ચે ભજનો એટલા માટે લઉં કે જ્યારે ભાગવતજીની કથા આપણે યોજીએ ને ત્યારે શાસ્ત્રીજીનું નામ લખીએ ને તો એમાં લખવામાં આવે કે ફલાણા શાસ્ત્રીજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે, આવું લખવામાં આવે સંગીતમય શૈલીમાં. તો સંગીતના વચ્ચે વચ્ચે ભજન કીર્તન ગવાતા હોય, શ્લોકોનો આનંદ લેવાતો હોય અને એ રીતે આ કથા પ્રસ્તુત થાય ને એની એક મજા અલગ જ છે. કથા તો કથા છે જ, આ કથાને કોઈ બદલી નથી શકવાનું. આમાં જે લખ્યું એ કોણ બદલી શકવાનું છે? वो बदलने में हम समर्थ नहीं हैं, लेकिन फिर भी ये जो कथा है वो कथा ने व्यवस्थित રીતે વક્તા ભજન સંકીર્તનના માધ્યમથી શ્રોતાઓની વચ્ચે પીરસે ને તો એ કથામાં ચાર ચાંદ લાગે, એ કથા આપણી ઉગી નીકળે. હે મારો મન મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, મને શબ્દ મળે કે ના મળે, માર કવિતા તમારી લખવી છે. હે મને શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી લખવી છે. संगीत की 3 विधाएं है, गायन, वादन और नृत्य. यदि हमें अच्छा बजाना आता हो तो समझना मेरे ऊपर परमात्मा की कृपा. मुझे यदि अच्छा गाना आता हो, 2 वैष्णव के बीच में मैं अच्छा गीत प्रस्तुत कर सकता हूँ तो समझना मेरे ऊपर ठाकुर जी की कृपा. અને જ્યાં હારું ગીત વાગે ત્યાં તો ઊભા થઈને હું ઠાકોરજીને સામે નાચવા માંડું ને તો સમજવાનું મારા ઉપર ઠાકોરજીની કૃપા. નૃત્ય, गायन, वादन, नृत्य, ये तीनों को जोड़ दो तो हो जावे संगीत. तो श्रीमद् भागवत जी की कथा कोई सकाम भाव से उनकी सेवा करे, कोई निष्काम भाव से सेवा करे, लेकिन परमात्मा कहते हैं जो भी भाव से बजो मेरी पूजा करो, मेरी कथा सुनो. कोई सकाम भाव से यदि पूजा करता है तो भी मैं उनके संकल्प परिपूर्ण करता हूँ, और जो निष्काम भाव से मेरी सेवा करे उनके ऊपर भी मेरी कृपा और करुणा सदैव बरसती रहती है. ये कृपा है. ये कृपाનો કેવલ અનુભવ કરો. બસ આપણે અહીંયા અનુભવ કરી રહ્યા છે અને એ અનુભવ આપણે એવો કરી રહ્યા કે 4 દિવસ આપણે આનંદ કરતા કરતા નીકળે અને હવે 4 દિવસ નીકળીએ જવાના. 25 તારીખે તમે જ કહેશો શાસ્ત્રીજી આ કથા 8 દિવસની છે, એના કરતાં 15 દિવસનું હોત તો કેટલું સારું. આ આનંદ છે અને આ આનંદ ઠાકોરજીની કૃપા વગર શક્ય નથી. અમારા બાપજી કહે કે ઘરમાં ખાલી 1 દિવસના લગ્ન હોય ને તો 1 દિવસના લગ્નમાં ન જાણે કેટલી મહેનતો કરીને હાંજ થાય ને તો થાકી જઈએ, આપણે થાકી જઈએ. પણ આ આયોજન ભાગવતજીનું આયોજન 1 દિવસનું નહીં, 2 દિવસનું નહીં, પણ 8 દિવસ સુધી આપણે હળી કાઢીને આનંદ કરીએ, દોડધામ કરીને મજા કરીએ, લેર કરીએ. થાકોડો નથી લાગતો, હું કરવા નથી લાગતો. આપણા વચ્ચે દ્વારિકાનો નાથ બેઠો, ભગવાન બેઠા, અને જ્યાં ભગવાન હોય ત્યાં થાક ન લાગે. રામાયણમાં એક પ્રસંગ આવે, ઉર્મિલાજીનો પ્રસંગ. મને બહુ ગમે આ પ્રસંગ. જ્યારે રામચંદ્રજી, લક્ષ્મણજી અને મા જાનકીજી 14 વર્ષનો વનવાસ વિતાવવા માટે નીકળ્યા, વનવાસની યાત્રા કરવા માટે નીકળ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 7 વર્ષ પૂરા થયા. 7મા વર્ષના એ વર્ષની છેલ્લી રાત હતી. 8મું વર્ષ લાગવાનું હતું અને 7મા વર્ષની છેલ્લી રાત ચિત્રકૂટમાં પ્રભુ રામચંદ્રજીએ નાનકડી પર્ણકુટી બાંધી રામ, જાનકી અને લક્ષ્મણજી ત્યાં નિવાસ કરે. રાત્રિના સમય પ્રભુ રામ અને જાનકીજી શયન કરે અને લક્ષ્મણજી પેરો ભરી અને રખોપા કરે પ્રભુ રામના.
અચાનક લક્ષ્મણજીની નજર ચિત્રકૂટના એક વનમાં સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી ઉપર ગઈ. એકલી બેઠી હતી જંગલમાં. લક્ષ્મણજીને થયું કે આ રાત્રે કોણ છે, મારે એનો પરિચય પૂછવો જોઈએ. આ એકલી છે, રડે છે, કોણ છે, પૂછવું એને. લક્ષ્મણજી એ સ્ત્રી પાસે આવીને પૂછ્યું, બેન તમે કોણ છો? કેમ તમે અહીંયા રાત્રે એકલા બેઠા? આપનું નામ શું છે? ત્યારે સ્ત્રી બોલી, અર્જુન, લક્ષ્મણ, મારું નામ છે નિદ્રા દેવી. 7 વર્ષથી તમે પ્રભુ રામચંદ્રજીની સેવા કરો છો ને, તો મારી એવી ઈચ્છા છે કે સેવા કરતા તમે થાકી ગયા હશો, તો મારે થોડીક તમારી સેવા કરવી છે. તમે તો રામની કરો છો, પણ મારી એવી ઈચ્છા છે કે મારે તમારી સેવા કરવી. સેવામાં મારે બીજું કાંઈ નથી કરવું, પણ મારા સાડીનો પાલવ છે ને તમારા ઉપરથી 7 વાર ઉતારવો, કે 7 વર્ષનો થાકોડો છે ને તમારો ઉતરી જાય. આ સેવાનો અવસર મને આપો. ત્યારે લક્ષ્મણજીએ નિદ્રા દેવીને એટલું બોલ્યા, દેવી, જેના વચ્ચે હરામ હોય ને એને થાકોડો લાગે, પણ મારા વચ્ચે તો મારો રામ છે, મને થાક ન લાગે. હરામ અહીંયા થાક લાગે, પણ મારા વચ્ચે તો મારો રામ છે, મને ક્યાં થાક લાગવાનો? પણ છતાં તમારે જો સેવા કરવી હોય ને તો મારી સેવા નહીં, પણ અયોધ્યામાં જઈને તમે ઉર્મિલાજીની સેવા કરો. આ નિદ્રા દેવી અને લક્ષ્મણની વાતો પર્ણકુટીમાં રામ અને જાનકીજી સાંભળે. ઓહો, 7 વર્ષ થયા, આપણે ઉર્મિલાનો તો વિચારે ન કર્યો. જાનકીજીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ એક કામ કરો ને, એક સ્વરૂપે તમે ચિત્રકૂટમાં રહો અને એક સ્વરૂપે તમે અયોધ્યામાં જઈ અને ઉર્મિલા કઈ હાલતમાં છે જરા જોઈને તો આવો. રાત્રિનો સમય, એક સ્વરૂપે પ્રભુ ચિત્રકૂટમાં અને એક સ્વરૂપે પ્રભુ પધાર્યા અયોધ્યામાં. 14 વર્ષ સુધી ઉર્મિલાજી સૂતા નથી. 14 વર્ષ સુધી એમના ભીતર બસ ક્યારે પ્રભુ પધારે, ક્યારે મારા પતિદેવ પધારે, ક્યારે મારા જાનકીજી પધારે, એક જ ભાવ, જલ્દી 14 વર્ષ પૂરા થાય અને જલ્દી આવે. એ 7મા વર્ષની રાત્રિએ ઉર્મિલાજીની નજર પ્રભુ રામ ઉપર પડી. મધ્યરાત્રિનો સમય. વિચારમાં પડી ગઈ કે 14 વર્ષનો મરવા સીતાવા ગયા ને આ પ્રભુના દર્શન હું કરું છું, આ કઈ રીતે શક્ય છે? રામજી કહે, ઉર્મિલા, હું તમને દર્શન દેવા માટે આવ્યો, માગો, શું જોઈ તમને? ત્યારે ઉર્મિલાજી કહે, પ્રભુ પહેલા એ બતાવો, તમે એટલી રાત્રે દર્શન દેવા શા માટે પધાર્યા? આવવાનું કારણ? ત્યારે રામચંદ્રજી કહે, 7 વર્ષમાં લક્ષ્મણજીએ ક્યારે તમને યાદ નથી કર્યા, પણ આજ 7મા વર્ષની અંતિમ રાત્રિએ તમને યાદ કર્યા ને, એટલે હું તમને દર્શન દેવા માટે આવ્યો. માગો દેવી, શું જોઈ? ત્યારે ઉર્મિલાજી 2 હાથ જોડીને પ્રભુ રામ પાસે એટલું માંગે, વાલા, જો તમારે દેવું હોય ને તો મને એક વચન આપો કે 7 વર્ષમાં મારા પતિદેવને એકવાર મારી યાદ આવી તો તમારે ત્યાંથી અહીંયા દર્શન દેવા માટે આવવું પડ્યું, તો હવેના જે 7 વર્ષ છે ને એ 7 વર્ષમાં મારા પતિદેવને મારી યાદ ક્યારેય ન આવે ને એ કૃપા કરો. મારા પતિદેવને યાદ ન આવી જોઈએ. હું એવું નથી ઈચ્છતી કે મારા થકી તમને પરિશ્રમ પડે, તમારે ત્યાંથી અહીંયા આવવું પડે, આ કષ્ટ તમને પડે, એ મારાથી સહન ન થાય. કહેવાનો મારો શું રહે છે કે પ્રભુ પાસે શું માગવું? ક્યારેક કોક સકામ ભાવે ભજે, ક્યારેક કોક નિષ્કામ ભાવે ભજે, પણ જે ભાવે તમે ભજો એ રીતે પરમાત્મા દર્શન દેવા માટે તૈયાર છે. તો નિર્માણ પણ આપે અને શ્રીમદ ભાગવતજીની કથા નિર્વાણ પણ આપે, મોક્ષ આપે. वो मुक्ति को पाने के लिए कल हमने कथा सुनी गंगा जी के तट पर सुखदेव जी महाराज और परीक्षित महाराज के मिलन की कथा, गुरु और शिष्य के मिलन की कथा. कौन है गुरु? सदगुरु का अर्थ क्या होता है? 2 अक्षर है गुरु. गु का अर्थ होता है अंधेरा और रू का अर्थ होता है उजाला. अज्ञान रूपी अंधकार से ज्ञान रूपी प्रकाश की ओर आपको और हमको ले जाए, उन्हीं को कहते हैं सदगुरु. गुरु की एक जिम्मेदारी,
गुरु में ही अर्थ छिपा हुआ है। जो लघु नहीं है वो गुरु, लघु यानी जो छोटा नहीं है, जिसमें कोई विशेष शक्ति है, वो तत्व का नाम है गुरु। और गुरु हमारे कोई एक नहीं हो सकते हैं। दत्त नारायण की चर्चा हम सुनेंगे भागवत जी में। जो दत्त भगवान ने एक गुरु नहीं बल्कि 24 गुरु की है। वो 24 गुरु के हम नाम सुनते हैं तो भी हमें आश्चर्य होता है, ऐसे ऐसे कोई गुरु हो सकते हैं। दत्त भगवान ने सूर्य को गुरु किए, दत्त नारायण भगवान ने चंद्र को गुरु किए, दत्त भगवान ने श्वान को गुरु किए, दत्त भगवान ने मछली को गुरु किए, हाथी, अजगर, बाण बनाने वाले को गुरु किए, पिंगला नामक वारंगना को गुरु, छोटे से बालक को गुरु, कुंवारी कन्या को गुरु, हाथी को गुरु, 24 गुरु दत्त भगवान ने किए। तो किसी ने दत्त भगवान से पूछा, प्रभु इतने सारे गुरु आपने क्यों किए, एक नहीं और इतने सारे गुरु? दत्त भगवान कहते हैं, हाँ, केवल मनुष्य ही जगत को शिक्षा देवे यह जरूरी नहीं है, बल्कि संसार के कोई भी जीव के पास हमें नया जानने मिले वो हमारे लिए गुरु है। कोई भी व्यक्ति के पास हमें कुछ ना कुछ नई बातें जानने को मिले वो हम सब के लिए गुरु है। ए गुरु तारो पार न पायो, पायो पायो पृथ्वी ना मालिक तमे रे, तारो तो ए में तरिये। पृथ्वी ना मालिक तमे रे, तारो तो ए में तरिये। धन गुरुदेवा मारा, सतगुरु देवा, गुरु जी नो महिमा हूँ तो पल पल वखाणू, गुरु जी नो महिमा हूँ तो पल पल वखाणू। मारा सदगुरु नो महिमा हूँ तो पल पल वखाणू। गुरु ने याद, परीक्षित महाराज ने समर्थ सदगुरु મળ્યા તો 7મે દિવસે એમને મુક્તિ મળી, એમનું મૃત્યુ એ મહોત્સવ બન્યો। અમારા પૂજ્ય ભાઈશ્રી કથામાં બોલે કે જન્મ ને મૃત્યુ આ ભગવાનના હાથની વાત છે, પણ જન્મ થાય પછી જીવન એવું જીવો કે તમારું ને મારું જીવન બોજ નહીં પણ આપણું જીવન મોજ બને। બોજ નહીં, મોજ બને। અને જીવન જો આપણું મોજ હશે ને તો મૃત્યુ આપણું મહોત્સવ બનશે। કારણ કે આપણે મસ્તીથી જીવા છે, નમાલાની જેમ નથી જીવા। માણસ અમુક તો એવા જીવે ને કે ધરાર ભગવાને એના ધરતી ઉપર મોકલ્યો ને હાવ ભારરૂપ હોય ને એવું લાગે। કોઈ દી ફ્રી ન રહે, કોઈ દી હસતો ન હોય। આ 24 કલાક ટેન્શનમાં મોજમાં રહ્યો। શું કરવા? તો કે આપણે ભાગવતના મંડપમાં બેઠા, આપણી તાળીઓ વગાડો, હાલો મોજ માર્યો ને બાપ। શું કરવા? હું તમને હાવ સરળ વાત બતાવું, હાવ સરળ એટલે હાવ સરળ, દિલમાં ઉતરી જાય ને એવી વાત તમને બતાવું કે ઓમે જીવું ને ઓમે જીવું તો મોજમાં ન જીવવું, ઓમે જીવું ને ઓમે જીવવું તો લહેર કરતા જીવો ને। ઓમે જીવું 24 કલાક ટેન્શનમાં જીવું ને 24 કલાક મોજમાં જીવું તો મોજમાં ન જીવું। પડોશીને ઈર્ષ્યા થવી જોઈએ કે આ જોતો ખરી કેવું જીવે, એને ઈર્ષ્યા થવી જોઈએ કેટલું સુંદર જીવે, હું એને આદર્શ બનાવું, હું આની રીતે જીવું। આ કેટલી સુંદર રીતે એની જીવનની યાત્રા પરિપૂર્ણ કરી રહ્યો છે। એક આનંદ, એક ભીતરનો આનંદ। જીવન બોજ નથી, જીવન મોજ છે। મોજથી હું જીવું મારું જીવન। અને મોજ કરતા કરતા જે જીવાત્મા જીવતો હોય ને એને પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે સપોર્ટ કરે જ, આવે જ, એ ક્યાં નથી। ગીતાજીમાં ભગવાન ભલે એમ કહેતા હોય સંભવામી યુગે યુગે, પણ યુગે યુગો તો બહુ દૂરનું વાત છે। ભગવાનને કહેજો સંભવામી યુગે યુગે નહીં, સંભવામી ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે। એને જ્યારે યાદ કરો ત્યારે કૃષ્ણ આવે જ।
પણ થોડોક સમય તો એને આપવો પડશે. એને સમય નહીં આપો તો ભગવાન કે મને ટાઈમ નથી, હું બિઝી છું. એની પાસે જો આપણે સમય નહીં આપીએ તો ભગવાન કે મારે જરાય સમય નથી. જય સિયારામ. જેના થકી હું છું એને થોડોક સમય હું આપું. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकालो प्यार कर लो मेरे राम से. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી કામ 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 એ તો રહેવાનું જ. ક્યાં સમય મળવાનો આપણે? લેકિન કુછ વક્ત હિસ્સા નિકાલો પ્યાર કર લો મેરે શ્યામ સે. એ સમયમાંથી થોડોક સમય હું એવો કાઢું કે જે મારું મૂડ છે ને 5 મિનિટ એને યાદ કરું. હું તમને બધાને કહું, તમે અનુભવ કરજો. આમાં જે સાધનાના પથ ઉપર ચાલનારો જીવ હોય ને એને ખબર, 5 મિનિટ તમારી ગેલેરીમાં જઈ અથવા તો તમારા ટેરેસ ઉપર જઈ અને 5 મિનિટ આંખ બંધ કરીને પલોઠી મારીને યોગ મુદ્રામાં બેહી અને આંખ બંધ કરી એ પરમ તત્વને યાદ કરો. આ સાધનાની વાત અહીંયા આવવાની આજે દ્વિતીય સ્કંદના પ્રારંભમાં. બસ એ 5 મિનિટમાં સંસારના કોઈ લૌકિક વિચાર નહીં. આંખ બંધ કરી મમ પ્રભો પ્રભો અહમ, હું પ્રભુનો અને પ્રભુ મારા, એને યાદ કરો. तुम हमारे हो प्रभु जी, हम तुम्हारे हैं, हम तुम्हारे रहेंगे. ओ मेरे प्रीतम, हमारे हो प्रभु जी, हम तुम्हारे हैं, हम तुम्हारे ही रहेंगे. ओ मेरे प्रीतम. એ 5 મિનિટ પરમાત્માને કહો આઈ લવ યુ. આઈ લવ યુ શબ્દ જરાય ખરાબ નથી. તમે તમારા પિતાજીને કહી શકો આઈ લવ યુ, તમે તમારી માને કહી શકો આઈ લવ યુ, તમે તમારા ભાઈને કહી શકો આઈ લવ યુ, તમે તમારી બેનને કહી શકો આઈ લવ યુ, તમે તમારા સદગુરુને કહી શકો આઈ લવ યુ. અને જ્યારે સમય મળે ને ત્યારે હવેલીમાં જેને ઠાકોરજીને કહેજો આઈ લવ યુ.